નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. જે અમદાવાદના ખાડિયા વોર્ડના ઉમેદવારો કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યાં ચૂંટણીને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ખાડિયા વોર્ડના ઉમેદવારો છે તે ફોર્મ ભરવા અમદાવાદ કલેક્ટર ખાતે પહોંચ્યા હતા. આપણી સાથે વરિષ્ઠ આગેવાન ભૂષણભાઈ છે. ભૂષણભાઈ, જે પ્રમાણે ખાડિયા વિસ્તારનું ફોર્મ ભરવા માટે જે ઉમેદવારો છે તે પહોંચ્યા છે, આપની પ્રથમ પ્રતિક્રિયા? 1972 થી 2026 જનસંઘથી શરૂ કરેલી આ સંઘર્ષથી શરૂ કરી વિજય યાત્રા 2026ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ ભારતીય જનતા પાર્ટી મતદાર પરિવાર એ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર આ જ પોળમાં, આ જ ગલીમાં, આ જ ખાંચામાં રમતા રમતા પરંપરાગત રીતે જે અમારા પરિવારના સભ્યોએ ભૂતકાળમાં આપીને ગયેલા વારસો અને એ વારસાને જાળવવાનું કામ આ પરિવારના લોકો પોતાના મતથી પ્રવાસી નહીં, નિવાસી એમની વચ્ચે રમતા રમતા મોટા થયેલા એને નિશ્ચિતપણે કોઈ બદ ઇરાદા સાથે ખાડિયાની અંદર મત માગવા આવ્યા છે. ચારધામની યાત્રા કરવાનું જેમ ફળ હોય છે ને, એમાં ઇલેક્શન ટુરિઝમ કરવા આવેલા લોકોને એનો જવાબ પ્રસાદી સ્વરૂપે, જાકારા સ્વરૂપે એ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીના કમળના પોતાના પરિવારના 4 દીકરા દીકરીઓને મત આપી અને નિશ્ચિતપણે વિજય બનાવો. હું એક મહિલા તરીકે મારા પરિવારમાં એટલે ખાડિયા પરિવારની મહિલાઓને બધી સેવાઓ કેવી રીતે એનો ઉપયોગ થાય, કેવી રીતે એનો લાભ લેવાય, એ સંપૂર્ણપણે લાભ લેવા માટે આવરીશ. બિલકુલથી બીજા પણ એક ઉમેદવાર છે, તેમને જ પૂછું છું. આપ છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં કામ કરી રહ્યા છો. શું લાગે છે આપને, જે લોકો છે તે લોકો આપને કેવી રીતના આવકારે? મારા ખાડિયા પરિવાર છે અને આજની જ્યાં ભૂષણભાઈએ વાત કરી 1972થી આ ખાડિયાની જે મતદાર છે એ મતદાર નથી, અમારો પરિવાર છે. અને જેમ અમે જે અશોકભાઈ ભટ્ટ સાહેબથી માંડીને જયેન્દ્રભાઈ પંડિતથી માંડીને મયુરભાઈ છે, ભૂષણભાઈ છે, કૃષ્ણવર્ધનભાઈ બ્રહ્મભટ્ટભાઈ, ભાવનાબેન છે, આ બધાને કામ કરતા જોઈને અમે બી એવી રીતે એમના રાહ હેઠળ અમે કામ કરતા રહે છે. અને ગયા વર્ષ 5 વર્ષ હું નિરંતર પબ્લિકની વચ્ચે લોકસંપર્ક રાઉન્ડ કરીને હું પબ્લિકની વચ્ચે રહ્યો છું. એટલે એ પરિવાર એ અમારી રાહ જોઈને બેઠા હોય છે અને જાણે એક દીકરો આવ્યો હોય એવી રીતે અમને આવકાર આપતા હોય છે. જો વાત કરવામાં આવે તો ખાડિયા વોર્ડના ઉમેદવારો છે તે અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક જીતનો જે વિશ્વાસ છે તે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. જે અમદાવાદના દરિયાપુર બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર નીરવ બક્ષીએ સમર્થકો સાથે રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ફોર્મ ભર્યા બાદ નીરવ બક્ષીએ કહ્યું કે તેઓ વિસ્તારના વિકાસ અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદ શહેરની અંદર એટલા અઢળક મુદ્દા છે. અમદાવાદ શહેરની અંદર અર્બન હેલ્થ સેન્ટરની વાત હોય, અમદાવાદ શહેરની અંદર રોડ, રસ્તા, ખાડા, એક ઇંચ વરસાદ પડી જાય તો પણ 1 ઇંચ વરસાદમાં ખાડાઓ થઈ જાય છે, ભૂવા પડી જાય છે. 12 મહિના ભૂવાઓની સિઝન ચાલે છે. અમદાવાદ શહેરની અંદર સમગ્ર ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને પદાધિકારીઓ કમલમ સુધી એના પૈસા, ટેક્સના પૈસા પહોંચે છે. જનતાના ટેક્સના પૈસા વાપરવામાં આવે છે. તો ઇન્ડિયા કોલોની વોર્ડમાં ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો છે. જ્યાં કોંગ્રેસના સંજય બારોટે પોતાની પેનલ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યાં પ્રચાર દરમિયાન સારો પ્રતિસાદ મળતો હોવાનો દાવો કરતા બદલાવની લહેરની વાત કરી હતી. હવે મતદારોનો ચુકાદો નક્કી કરશે કે કોણ જીતનો ઝંડો લહેરાવશે. મારી કોંગ્રેસ પાર્ટીએ સૌપ્રથમ 2015માં પણ મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો ત્યારે મારા ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે 2015ની અંદર પણ આખી પેનલ IAS વોટથી અમે કાઢવામાં આવી હતી.
ઠક્કરનગર વિધાનસભા એટલે ઇન્ડિયા કોને ભાજપનો ઘર હતો, પણ 15ની અંદર બી પેનલ ખાલી, ત્યારબાદ 21ની અંદર બીજી વાર પણ મારા મિસિસને ટિકિટ આપીને જીતાડીને આપી, ત્યારબાદ આજે પાર્ટી પર મારા પર વિશ્વાસ મૂક્યો. તો સૈજપુર બોઘા વોર્ડમાં ચૂંટણીને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને વિકાસના મુદ્દાઓ સાથે તેઓ મતદારો સુધી પહોંચી અને હવે જનતા નક્કી કરશે આ બાબતે કે જીતનો તાજ કોના શિરે જશે. કોંગ્રેસના ઉમેદવારો અત્યારે હાલ જે કલેક્ટર કચેરી છે ત્યાં આગળ પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો સીધા જ ઉમેદવારોને પૂછીશું. ભાવિકભાઈ, ફોર્મ ભરવા પહોંચ્યા છો, શું કહેશો, કયા વોર્ડમાંથી ઇલેક્શન લડી રહ્યા છો? સૈદપુર બોઘા વોર્ડમાંથી SC સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ કોર્પોરેશનમાં અને સૈદપુર વોર્ડમાં જે રીતે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બનાવવામાં આવ્યું છે, ખરાબ રસ્તા, પીવાના પાણીમાં ગટરનું પાણી આવે, રોડ છે કે ખાડા એ ખબર નથી હોતી, રોડ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ નથી, એટલે ક્યાંક ને ક્યાંક સૈદપુર વોર્ડની જનતા ત્રસ્ત થઈ ગઈ છે. આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીની પેનલનો ભવ્ય વિજય કરવા જઈ રહી છે. બિલકુલથી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે કોંગ્રેસની જે સૈદપુર બોઘા વોર્ડની જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે હાલ જે ફોર્મ છે તે ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે અને હાલમાં જીતનો વિશ્વાસ છે તે વિશ્વાસ કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો હાલ અલગ અલગ જે વોર્ડ છે, અલગ અલગ વોર્ડના લોકો છે તે અત્યારે હાલ ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે. કેમેરામેન રશ્મિ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ધોળકામાં કોંગ્રેસમાં મોટો ભડકો જોવા મળ્યો, જ્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ પરમારે રાજીનામું આપી દીધું છે. ત્યારે ધોળકા નગરપાલિકાના 36 ઉમેદવારોના મેન્ડેટ જિલ્લા પ્રમુખને પરત સોંપવામાં આવ્યા હતા, જ્યાં પ્રમુખે દાવો કર્યો છે કે ભાજપની બી ટીમ જેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા ભારે અસંતોષ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની હતી. ત્યારે કેબિનેટ મંત્રી દર્શનાબેન વાઘેલા ભાજપના ઉમેદવારો સાથે હર્ષોલ્લાસના માહોલમાં કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઇલેક્શન છે એનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આજે જે ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઈચ્છુક છે બધા અત્યારે ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે. આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અસારવા વિધાનસભાના એના ફોર્મ ભરાવવા માટે હું અહીંયા આવી છું. હું એ વાત જરૂર કહીશ કે અહીંયા જે કોર્પોરેશનના ઇલેક્શનમાં ખૂબ સારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સીટો બહાર નીકળશે, કારણ કે વર્ષોથી અમે અહીંયા અમદાવાદમાં ખૂબ સારું કામ કર્યું છે. હું પણ એક કોર્પોરેટર તરીકે મારી જર્નીની શરૂઆત કરી હતી અને જે અમદાવાદ કોર્પોરેશનમાં ઘડાઈ છે ને એ ક્યાંય પણ કામ કરવામાં પાછા પડતા નથી. સરકારે અને કોર્પોરેશને એટલા બધા કામ કર્યા છે કે ક્યાંય કોઈ બીજી મોટી તકલીફો નથી અને પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે સરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળ્યો હતો. આજે સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, ત્યારે ઉમેદવારો ઢોલ નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે અમીમના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું, જે સમર્થકો સાથે ઉત્સાહભેર રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા, નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. देखिए, जमालपुर ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन का गढ़ है और इंशाअल्लाह रहेगा. कोई हमको हरा सके ऐसा नहीं है, क्योंकि ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन जब भी मजलूमों पे बात आती है, कौम पे बात आती है, सबसे अव्वल स्टैंड उसका होता है. तो जब 5 साल काम हमने किया है तो वोट भी हम लेने के हकदार हैं. આણંદ જિલ્લામાંથી ભાજપે વધુ એક બિનહરીફ જીત તરફ પગલું ભર્યું છે, ત્યારે પેટલાદ નગરપાલિકા બાદ હવે સોચિત્રા
તાલુકા પંચાયતની પીપળવાવ જે બેઠક છે, આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હરિકૃષ્ણ નરેન્દ્રભાઈ પટેલ વિજય તરફ આગળ વધી રહ્યા છે. તાલુકા પંચાયત સોરીત્રા પીપળાવ 13 નંબરની બેઠક પરથી ઉમેદવારી નોંધાવેલી હતી. મારી સામે કોઈ ઉમેદવારી પત્રક આજે ભરાયું નથી, એટલે બિનહરીફ ભારતીય જનતા પાર્ટી તરફથી બિનહરીફ વિજેતા જાહેર થયેલો છું. અને તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા ગામના અગ્રગણ્ય વડીલો કે જેણે મારા પર વિશ્વાસ રાખી, નવા કાર્ય પર વિશ્વાસ રાખી અને મને ખૂબ મદદ કરી અને જીતવામાં મદદરૂપ થયા, તે માટે સૌનો આભાર વ્યક્ત કરું છું. તો વડોદરામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હરીશ પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. નારાજ હરીશ પટેલે મુકુલ વાસનિક પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસમાં મોટા નેતાઓના પ્રભાવ હેઠળ નિર્ણયો લેવાય છે અને મજબૂત ઉમેદવારોને પૈસા લઈ અને કાપી નાખવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ જીતવા ઈચ્છતી નથી, ત્યારે વોર્ડ નંબર 1માં 3 મહિલાઓ ઉમેદવારોને જે ટિકિટ આપવી અને જેને લઈને પણ વિવાદ થયો છે. હરીશ પટેલે પોતાના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે અને જેને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ તેની યાદી છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1ના જે માજી કાઉન્સિલર છે હરીશ પટેલ, તેમને હવે બળવો કર્યો છે. જો મુખ્ય કારણ શું છે બળવાનું, આપણે તેમની સાથે સીધી વાત કરીશું. હરીશભાઈ, શું મુખ્ય કારણ? બળવો મેં નથી કર્યો, બળવો પાર્ટીએ કર્યો છે. અમે તો વફાદારીના રીતે આના 5 વર્ષ પહેલાં જ્યારે ઇલેક્શન હતું, અમારો જે વોર્ડ નંબર 1 છે છાની, 20 બૂથમાંથી 43થી 48% વોટ પેનલ ટુ પેનલ કાઢેલા હતા. આ વખતે બી સેમ સિચ્યુએશન હતી, પણ પાર્ટીની અંદર જે ચાપલુસી કરે પેલો મુકુલ વાસનિકના નજીકના જે માણસો હોય એવા લોકોને ટિકિટ લેવાની, તો શું ટિકિટ માટે નેતાઓના જબ્બા પકડવાના, એ અમારી ફિકરતમાં છે નહીં. વિસ્તારના લોકોના કામ કરવા એ અમારી ફરજ છે, કામ કરીએ છીએ. પબ્લિક વચ્ચે અમારી લોકપ્રિયતા છે. જબ્બા પકડવાનો અમને શોખ નથી. એટલે વોર્ડ નંબર 1 હોય, વડોદરા હોય, ગુજરાત હોય કે દેશ, કોંગ્રેસને બરબાદી કરવાનું મુખ્ય કારણ એક જ છે, જબ્બા પકડના લોકોને આગળ લઈ જવાના. ગ્રાઉન્ડ લેવલ પર જે મહેનત કરતા હોય એ લોકોને આ રીતે ટિકિટ કાપીને એમનું કેરિયર બરબાદ કરવાનું. પણ કોઈને એવી તાકાત નથી કે કોઈનું કેરિયર બરબાદ કરે. અમે પણ પબ્લિક વચ્ચે 5 વર્ષ કામ કરેલું છે અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કોનું શું રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે પાર્ટીને પણ. હરીશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવશે 100%, એમાં કોઈ મનમેક છે જ નહીં. અપક્ષ જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીના રૂખ તરફ જશો? કોઈ પાર્ટીનું કોઈ ડિસિઝન નથી. અપક્ષમાં લડવાનું, અપક્ષમાં જીતીશું અને મારા વિસ્તારના જે વોર્ડ નંબર 1ના તમામ મતદારો છે એની પર વિશ્વાસ છે. 5 વર્ષ અમે જે મહેનત કરી, 5 વર્ષ જે કામ કર્યું છે, એ વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1ના તમામ મતદારો અપક્ષમાં પણ અમને સાથ સહકાર આપશે. પુરુષની સીટ હતી ને સ્ત્રીને અપાઈ, તેનો વિરોધ? આ કોંગ્રેસની હાલત દેખાય છે. કોંગ્રેસનું ડિસિઝન જે છે એ આંખે ઉડીને કહેવાય છે કે જબ્બા પકડી વહીવટો કરીને ટિકિટ લાયા હોય એવું. કારણ કે આખા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ કોઈ વોર્ડમાં 3 મહિલાઓને નથી લડાવવા. વોર્ડ નંબર 1માં જ કેમ? શું વોર્ડ નંબર 1માં કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા? ઉમેદવાર હોવા છતાં 3 મહિલાઓને ટિકિટ આપીને કોંગ્રેસને લડાવવાની ફરજ પડી છે. એનો મતલબ એવો છે કોઈ પણ લેવલે મોટા વહીવટો થયા છે અને જબ્બા પકડવાની જે સ્ટાઇલો છે કોંગ્રેસમાં ચાલે છે, એનું આ પરિણામ છે. પણ કોંગ્રેસને એનું પરિણામ સમયના અંતરે મળશે. હરીશ પટેલ એકલાએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે કે સમર્થકો સાથે? અમારા તમામ સમર્થકોએ કોંગ્રેસનો છેડો પાડ્યો છે અને કેટલાય છેડો ફાડેલો છે. એ બોલવામાં કંઈ મજા નથી. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે શું થયું છે એનું. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે હરીશ પટેલ છે તે ગત ટર્મની આપણે વાત કરી તો ત્યારે માજી કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. સાથે તેમને હવે અપેક્ષા હતી કે તેમને કોંગ્રેસ આ વખતે ફરીથી તેમનું નોમિનેશન કરશે, તેમને ઉમેદવાર તરીકે તેમને લાવશે, પણ આ શક્ય ન બની શક્યું અને તેને લઈને જ હવે કોંગ્રેસથી તેમને છેડો પાડ્યો છે. તે પોતે તો છેડો પાડ્યો છે, સાથે જે તેમના સમર્થકો છે તેમને પણ કોંગ્રેસ છેડો પાડ્યો છે. કેમેરામેન મિલ મહિલે સાથે સત્ય નિવાસકર, મંતવ્યની સુરત. સાવલીનગરમાં ભાજપ ફરી આંતરિક અસંતોષ સામે આવ્યો છે, ત્યારે ઉપપ્રમુખ ચેતન દવે અને યુવા મોરચાના આકાશ પટેલે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બંને ધારાસભ્ય કેતન ઇનામદારના
નજીકના ગણાતા હોવાથી રાજકીય ચર્ચા તેજ બની હતી. ત્યારે વોર્ડ નંબર 6માં હવે ત્રિપાખ્યો જંગ જોવા મળશે. વડોદરાના ડભોઈમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે ભાજપના સંગઠન ઉપપ્રમુખ વિજય રબારી વોર્ડ નંબર 9ની ટિકિટ કપાતા બળવાખોર બની કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસે તરત જ તેમને ઉમેદવાર તરીકે ટિકિટ આપી અને મેદાનમાં ઉતર્યા છે. વિજય રબારી સાથે 4 કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ ઘટનાથી સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ માટે પડકાર ઊભો થયો છે. ત્યારે ચૂંટણી પહેલા જ આ ફેરફારથી સમીકરણોમાં મહત્વનો બદલાવ આવ્યો છે. અમદાવાદના ખંભાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે પ્રાંત કચેરીએ પહોંચી નામાંકન નોંધાવ્યું હતું. જ્યાં નગરપાલિકાના 1 થી 9 વોર્ડમાં ભાજપે 35 અને કોંગ્રેસે 35 તેમજ અમીમે 9 અને આમ આદમી પાર્ટીએ 3 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અનેક વોર્ડમાં ત્રિપાખ્યો જંગ સર્જાવાની સંભાવના છે. ત્યારે વોર્ડ નંબર 1માં ભાજપના આયાતી ઉમેદવારને પક્ષ દ્વારા ટિકિટ અપાતા ઉપપ્રમુખ વિરલસિંહ રાઉલે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. મહેસાણાના ખેરાલુમાં આજે ભાજપના ઉમેદવારો મોટી જનમેદની સાથે નામાંકન કરવા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ઉમેદવારો ઢોલ નગારા સાથે ઉત્સાહભેર રેલી કાઢી આવ્યા હતા. ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારો અને સમર્થકો હાજર રહ્યા હતા. જ્યાં ધારાસભ્ય સરદાર ચૌધરીએ તમામ બેઠકો ઉપર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે ખેરાલુ તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 3 સીટ એમ 21 સીટો ઉપર આજે ભાજપ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈને ઉમેદવારી પત્ર નામાંકન કરવા માટે મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા. ત્યારે આપણે ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી સાથે વાત કરીશું. શું સરદારભાઈ શું કહેશો, આજે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છે 18 સીટ પ્લસ 3 જિલ્લા પંચાયતની સીટ, શું વિશ્વાસ કેવો? આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે ખેરાલુ તાલુકા પંચાયતના 18 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 3 ઉમેદવાર એમ 21 સીટો પર અમે બધા જ ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓ સાથે પ્રજાપતિ સમાજની વાડીમાં એકત્રિત થઈ તમામ લોકો સાથે આજે અહીંયા મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરી આ ઉમેદવારી પત્રો ભરવા માટે જઈ રહ્યા છીએ. દેશના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી છે ત્યારે સમગ્ર ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓ અને ખેરાલુ વિધાનસભાના તમામ નાગરિકો આ એમના વિરોધને અમે 18 તાલુકા પંચાયત, ખેરાલુ તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત અહીંથી જ્વલંત વિજયથી અમે જીતાડી એનો જવાબ આપીશું. મારી ખેરાલુ વિધાનસભાની અંદર 43 તાલુકા પંચાયત અને 8 જિલ્લા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. તો હું વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે અમે તમામ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે એવો મને આશા છે. જી ચોક્કસથી. તો આ હતા ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી. એમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 18 તાલુકા પંચાયત પ્લસ 3 જિલ્લા પંચાયતની 21 બેઠકો કબજે કરી એવો એમને જોરદાર વિશ્વાસ રજૂ કર્યો છે. મુરજી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, ખેરાલુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે વાંકાનેર તાલુકો મોરબી જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે. 101 જેટલા ગામોનો સમાવેશ થાય છે. ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ભાજપ, કોંગ્રેસના અને અપક્ષ સહિતના ઉમેદવારો બહોળી સંખ્યામાં વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. આજે અમે વાંકાનેર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ અમારા 6 તાલુકાના ઉમેદવારની સાથે સાથે 2 જિલ્લા પંચાયતના ઉમેદવાર, એમાં 1 જિલ્લા પંચાયત તીથવા અને 1 ચંદ્રપુર જિલ્લા પંચાયતના ઉમેદવારને, લઘુમતીના ઉમેદવારને જ્યારે ટિકિટ આપી છે ત્યારે અમે
લઘુમતી સમુદાય અત્યારે રાષ્ટ્રીય પ્રવાહની આરે રાષ્ટ્રીય નિર્માણમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની એક સંસદથી માંડી અને કેન્દ્ર સરકાર સુધી જે સરકાર છે એની અમે લિંક તૂટવા નહીં દઈએ. ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ કમલમ ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું અને જેમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શહેર અધ્યક્ષ કુમાર શાહ અને સહિતના જે આગેવાનો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન નોંધાવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. માણસા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા. ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં ભારે ઉમેદવારો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા. ત્યારે હવે પ્રચાર શરૂ થતાં માણસામાં ત્રિપક્ષીય રસપ્રદ ટક્કર જોવા મળશે. જમાલપુરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપતા મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જમાલપુર બેઠક માટે કોંગ્રેસે જાણીતી ડોક્ટર નાઝનીન ઘોરી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી. સ્થાનિક સ્તરે તેમનો સારો પ્રતિસાદ મળતો જોવા મળ્યો હતો. આરોગ્યલક્ષી સેવા લોકોને કરી છે. રાજકારણમાં શા માટે આવવાનું થયું અને હવે શું ધ્યેય રહેશે? સેવા માટે જ આવી છું. જેવી રીતે હું ડોક્ટર છું અને મારું કામ એ જ છે કે મારા કામ એ જ છે કે ગરીબોને પાર્ટી તરફથી બી એમાં મારું બેકગ્રાઉન્ડ આ જ છે પોલિટિકલી. તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો. ત્યારે સ્થાનિક સ્વરાજ્યના ફોર્મ માટે આજે અંતિમ દિવસ હતો. જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે કુલ 161 ફોર્મ ભરાયા છે, જ્યાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 714 જેટલા ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. નગરપાલિકા માટે કુલ 120 ફોર્મ રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 13 એપ્રિલે તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને આ સાથે જ 15મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. ત્યારે જૂનાગઢમાં ફોર્મ ભરવાને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો. એ પ્રમાણે જૂનાગઢ જિલ્લાની અંદર તાલુકા પંચાયતમાં કુલ 714 ફોર્મ ભરાયેલા છે. જિલ્લા પંચાયતમાં કુલ 161 ફોર્મ, નગરપાલિકા કેશોદમાં 118 અને માટવા નગરપાલિકામાં 2, આમ નગરપાલિકામાં કુલ 120 ફોર્મ ભરાયેલા છે. હાલ આજે જે છેલ્લી તારીખ હતી એ પ્રમાણે તમામ આરઓ, એઆરઓ લેવલેથી જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પૂર્ણ થયેલી છે. તો અન્ય મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે માહોલ છે બરાબરનો જામ્યો છે. મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 64 બેઠકો ઉપર 317 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 132 જેટલા ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સિક્કા નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 91 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 6 તાલુકા પંચાયતની 110 બેઠકો માટે 474 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાની વિગત સામે આવી છે. તો
તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો છે। ત્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠકો પર 794 ફોર્મ ભર્યા છે। જિલ્લા પંચાયતની 36 બેઠકો ઉપર 160 ફોર્મ ભર્યા હોવાના વિગતો સામે આવી છે। ગોંડલ નગરપાલિકામાં 44 બેઠકો ઉપર 132 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાયા હોવાના સમાચાર। રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે કુલ 554 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે તાલુકા પંચાયતની 202 બેઠકો માટે કુલ 794 જે ફોર્મ ભરાયા હોવાની વિગત સામે આવી છે। તો અન્ય મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે જામનગરના 6 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। જિલ્લાની 6 તાલુકા પંચાયતની ચૂંટણીઓ જ્યાં ઉમેદવારોમાં ઉત્સાહ, ત્યારે ધ્રોલ તાલુકા પંચાયતની 1 બેઠક છે બિનહરીફ થઈ છે। મોટા વાગુદળ બેઠકો પર ભાજપના હર્ષાબા જાડેજા બિનહરીફ વિજેતા થયા છે। ચૂંટણી પૂર્વે જ ભાજપે ખાતું ખોલાવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે હવે ધ્રોલ તાલુકા પંચાયતની 7 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા થશે। તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।